આપણે ઘણીવાર માનીએ છીએ કે ઇતિહાસ પુસ્તકોથી બનેલો છે, પણ શું થાય જો ઇતિહાસ સંહિતાઓથી એટલે કે કોડથી બનેલો હોય? આજે આપણે એવી જ એક પ્રાચીન સંહિતાની વાત કરીશું, જેણે માત્ર એક સભ્યતાને જ નહીં પણ આખી દુનિયાને બે ભાગમાં વહેંચી દીધી. ચાલો એક વિચાર કરીએ. કલ્પના કરો કે દુનિયાના સૌથી જૂના ગ્રંથો માત્ર પૂજાપાઠ માટે નથી, પણ એ તો એક આખી સભ્યતા માટેનું ઓપરેટિંગ સિસ્ટમ છે. એક સોર્સ કોડ જે નક્કી કરે છે કે સમાજ કેવી રીતે ચાલશે. તો પછી શું થાય જ્યારે એ સમાજ બદલાય અને એના ઓપરેટિંગ સિસ્ટમને એક મોટા સોફ્ટવેર અપડેટની જરૂર પડે? બસ આ જ દૃષ્ટિકોણથી આજે આપણે વેદોને સમજવાના છીએ. જુઓ, વેદો એટલા જૂના અને જટિલ છે કે સામાન્ય રીતે આપણે એનાથી દૂર જ રહીએ છીએ. સદીઓ સુધી તો એને લખવાની પણ મનાઈ હતી. તો સવાલ એ થાય કે આટલા હજારો વર્ષો સુધી એ સચવાયા કેવી રીતે? વેલ, એની પાછળ એક અદ્ભુત સિસ્ટમ હતી, જેને આપણે આજના જમાનામાં એક હ્યુમન બ્લોકચેન કહી શકીએ. અલગ અલગ પરિવારો, જેમને શાખા કહેવાતા, વેદોના જુદા જુદા ભાગોને યાદ રાખવાની જવાબદારી લેતા. અને કોઈ ભૂલ ન થાય એ માટે એ લોકો એને ખાલી સીધો જ નહીં પણ ઊંધો અને બીજી જટિલ પેટર્નમાં પણ બોલતા. આના કારણે હજારો વર્ષો સુધી આ ગ્રંથોમાં એક અક્ષરનો પણ ફેરફાર ન થયો. તો ચાલો હવે એ મૂળ ઓપરેટિંગ સિસ્ટમ પર નજર નાખીએ, એટલે કે ઋગ્વેદ પર. આ બધા વેદોમાં સૌથી જૂનો છે અને એ આપણને એ સમયના લોકોની દુનિયા કેવી હતી એની એકદમ સાચી અને વણસેન્સર કરેલી ઝલક આપે છે. અને આ ઋગ્વેદના કેન્દ્રમાં જે દેવ છે એ છે ઇન્દ્ર. હવે એ કોઈ શાંત ધ્યાન કરનારા દેવતા નથી, બિલકુલ નહીં. ઇન્દ્ર એક યોદ્ધા રાજા છે, શક્તિશાળી, ગુસ્સાવાળા અને ખામીઓથી ભરેલા. પણ એમની પૂજા થતી હતી. કેમ? કારણ કે એ અસરકારક હતા, એ યુદ્ધો જીતાડતા હતા. ઇન્દ્ર ક્રિયા, ઈચ્છાશક્તિ અને શક્તિના પ્રતીક હતા. અને એમના આ સ્વભાવથી જ આપણને એ સમયના સમાજની માનસિકતાનો ખ્યાલ આવે છે. તો ઋગ્વેદની દુનિયા ઈચ્છાશક્તિ અને શક્તિની આસપાસ ફરતી હતી. પણ કોઈ પણ સભ્યતા એક જગ્યાએ સ્થિર નથી રહેતી. સમય બદલાયો, સમાજ બદલાયો અને એટલે જ એની ઓપરેટિંગ સિસ્ટમને પણ બદલવાની જરૂર પડી. અને આ જ હતું ઇતિહાસનું પહેલું મોટું સોફ્ટવેર અપડેટ. થયું એવું કે લોકો હવે પંજાબના ભટકતા જીવનમાંથી પૂર્વ તરફ ગંગાના ફળદ્રુપ મેદાનોમાં આવીને વસવા લાગ્યા. સ્થાયી ખેતી કરતા સમાજો બનવા લાગ્યા. અને ભટકતા જીવનના નિયમો સ્થાયી જીવનમાં કામ ના આવે. આ નવા સમાજને જરૂર હતી વ્યવસ્થાની, સ્થિરતાની અને નવા નિયમોની. આ નવા સમાજ માટે એક નહીં પણ બે અલગ અલગ કોડ લખાયા. એક હતો સત્તાવાર કોડ, યજુર્વેદ. એમાં મોટા મોટા યજ્ઞો અને અનુષ્ઠાનો હતા, જે સમાજમાં વ્યવસ્થા અને સ્થિરતા લાવે. પણ એની સાથે જ એક બીજો બિનસત્તાવાર કોડ પણ હતો, અથર્વવેદ. આ સામાન્ય માણસ માટે હતો. એમાં બીમારી દૂર કરવાના, પ્રેમ મેળવવાના અને રક્ષણ માટેના મંત્રો હતા. વિચારો, એક જ સમાજ માટે બે અલગ અલગ માર્ગદર્શિકાઓ. આ બે અલગ અલગ વેદો પાછળ માત્ર બે અલગ વિચારો નહોતા, પણ ઋષિઓના બે હરીફ કુળો હતા. અને અહીંથી જ એક મોટા વૈચારિક વિભાજનની શરૂઆત થઈ. એક બાજુ હતી વ્યક્તિગત ઈચ્છાશક્તિ અને બીજી બાજુ હતી બ્રહ્માંડીય વ્યવસ્થા. એક તરફ હતા અંગિરસ કુળના ઋષિઓ. એમણે ઋગ્વેદ બનાવ્યો હતો અને તેઓ ઇન્દ્ર જેવા દેવોની પૂજા કરતા હતા, જે ઈચ્છાશક્તિના પ્રતીક હતા. બીજી તરફ હતા ભૃગુ કુળના ઋષિઓ, જેમણે અથર્વવેદને આકાર આપ્યો. તેઓ અસુરોની પૂજા કરતા હતા. હવે અહીં એ સમજવું જરૂરી છે કે એ સમયે અસુરનો અર્થ રાક્ષસ નહોતો. અસુર એટલે વ્યવસ્થા અને સ્થિરતાના દેવતાઓ. અને આ બે કુળોનો વૈચારિક સંઘર્ષ એમના મુખ્ય દેવતાઓમાં સ્પષ્ટ દેખાય છે. એક તરફ ઇન્દ્ર છે, કાચી, બેકાબૂ ઈચ્છાશક્તિનું સ્વરૂપ. અને બીજી તરફ છે વરુણ, ઋત એટલે કે બ્રહ્માંડીય વ્યવસ્થાના દેવ. એ એક શાંત, સર્વદ્રષ્ટા ન્યાયાધીશ છે, જે નૈતિક કાયદાનું પ્રતીક છે. બે એકદમ વિરોધી આદર્શો. હવે આ કોઈ સામાન્ય દાર્શનિક ચર્ચા નહોતી. ઈચ્છાશક્તિ અને વ્યવસ્થા વચ્ચેનો આ સંઘર્ષ એટલો મોટો હતો કે એણે પ્રાચીન વિશ્વના ધાર્મિક સોર્સ કોડમાં એક મોટું વિભાજન, એક ફોર્ક લાવી દીધો. તો ભારતમાં શું થયું? અહીં ઇન્દ્રનો માર્ગ એટલે કે ઈચ્છાશક્તિનો માર્ગ જીતી ગયો. પણ તો પછી વરુણનું શું થયું? બ્રહ્માંડીય વ્યવસ્થાની એ આખી ફિલસૂફી ક્યાં ગઈ? શું એ ફક્ત ગાયબ થઈ ગઈ? ના, બરાબર એવું નથી થયો. ભારતમાં વરુણના ગુણોને ભૂસી ન નાખવામાં આવ્યા, પણ એમને સમાવી લેવામાં આવ્યા.
એમની ભવ્યતા અને બધું જોવાનો સ્વભાવ પાછળથી વિષ્ણુમાં સમાઈ ગયો. પણ એક બીજું જૂથ હતું જે ભૃગુઓના વિચારોથી ખૂબ પ્રભાવિત હતું. એમણે એક અલગ રસ્તો લીધો. એ લોકો પશ્ચિમ તરફ પર્શિયા એટલે કે આજના ઈરાન ગયા અને ત્યાં વરુણની ફિલોસોફી એક નવા ધર્મ પારસી ધર્મનો આધાર બની. અને આ જોડાણ કોઈ હવામાં કરેલી વાત નથી. આનો પુરાવો તો ભાષા અને ગ્રંથોમાં જ છુપાયેલો છે. અને એ પુરાવો ખરેખર અકાટ્ય છે. ચાલો જોઈએ. વેદોમાં એક બુદ્ધિશાળી અસુર માટે અસુર મેધસ શબ્દ વપરાતો, જેનો અર્થ થાય છે જ્ઞાની સ્વામી. હવે પારસીઓના પવિત્ર ગ્રંથ અવેસ્તા પર આવીએ. એમાં એમના સર્વોચ્ચ ભગવાનનું નામ છે અહુરા મઝદા, જેનો અર્થ પણ જ્ઞાની સ્વામી જ થાય છે. અસુરનું અહુરા થયું. પણ સૌથી મોટો અને સીધો પુરાવો એક સંખ્યામાં છુપાયેલો છે, 44. પારસી ધર્મના ગ્રંથોમાં એમના ભગવાન અહુરા મઝદાના 101 નામોની યાદી છે અને એ યાદીમાં 44મું નામ સ્પષ્ટપણે વરુણ લખેલું છે. આનાથી મોટો પુરાવો બીજો કયો હોઈ શકે? આ પ્રાચીન વૈચારિક વિભાજનના પરિણામો હજારો વર્ષો સુધી આખી દુનિયામાં ફેલાયા. પર્શિયન માર્ગ, જેમાં એક સર્વોચ્ચ વ્યવસ્થાના ભગવાન પર ભાર મૂકવામાં આવ્યો, તેણે એકેશ્વરવાદનો પાયો નાખ્યો, જેણે આગળ જતા યહૂદી, ખ્રિસ્તી અને ઇસ્લામ ધર્મને પ્રભાવિત કર્યા. બીજી બાજુ ભારતીય માર્ગે વરુણ જેવા દેવતાઓને પોતાના વિશાળ દેહમંડળમાં સમાવી લીધા અને એક એવી પ્રણાલી બનાવી જ્યાં અનેક દેવી દેવતાઓ એક જ પરમ સત્યના જુદા જુદા સ્વરૂપો તરીકે સાથે રહી શકે છે. અને આ બધું આપણને એક ખૂબ જ શક્તિશાળી વિચાર પર લાવીને મૂકી દે છે. આ જે મોટું વિભાજન થયું, જેણે દુનિયાના ધર્મોને અલગ અલગ દિશા આપી, એની શરૂઆત કોઈ યુદ્ધના મેદાનમાં સેનાઓની ટક્કરથી નહોતી થઈ. એની શરૂઆત તો ઋષિઓના 2 કુળો વચ્ચે 2 શક્તિશાળી વિચારો પર થયેલી એક ચર્ચાથી થઈ હતી. આ આપણને વિચારવા મજબૂર કરે છે કે આપણા વિશ્વના પાયામાં બીજા કેટલા યુદ્ધો નહીં પણ દલીલો અને વિચારોની ટક્કર રહેલી હશે.